વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર અને પહેલાના લેક્ચરમાં આપણે સંક્ષેપીકરણ ભણ્યા. તમને આમ તો યાદ જ છે આ મુદ્દાઓ. આમ તો 10મામાં થોડા સમય પહેલા તમે રિવિઝનના ભાગરૂપે ભણેલા, આમ ભણેલા, પણ આજે આ 12મા અને 11મા ધોરણ અંતર્ગત ગદ્ય સમીક્ષા અથવા તો પદ્ય સમીક્ષા અથવા તો પદ્યાર્થ ગ્રહણ, આટલા મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખવા જેવા છે. હું મુકેશ ગઢવી આપણે ગુજરાતીની અંદર જે લેખન વિભાગના મુદ્દાઓ ભણીએ, મેં તમને કીધું હતું કે હાઈએસ્ટ સ્કોર કરવો હોય, સારા માર્ક્સ લાવવા હોય તો આ બે મુદ્દાઓ એવા છે કે આ બે મુદ્દાની અંદર આમાં 5 માર્ક્સનું પૂછાય છે અને એ 5માંથી 5 આવી શકે. પ્રશ્ન 1, 2, 3, 4 અને 5મો પ્રશ્ન કમ્પલસરી હોય. કયો હોય ખબર છે ને? 5મો પ્રશ્ન છે, આપેલા કાવ્યનું યોગ્ય શીર્ષક આપો. હા, એક વાત કે તમે કાવ્યો જે કદાચ વાંચતા હશો, 10મા ધોરણમાં ભણ્યા ને એના કરતાં સહેજ હાર્ડ કાવ્ય હશે, અઘરું હશે. હવે પદ્ય સમીક્ષા, એની અંદર કેટલા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા પડે, અથવા તો પદ્ય સમીક્ષામાં ધ્યાનમાં રાખવાની બાબતો. એક કાવ્ય આપ્યું હોય અને કાવ્ય કદાચ એવું બને છે કે આપણે લાઈફમાં ફર્સ્ટ ટાઈમ એક કાવ્ય રીડ કરતા હોઈએ અને જ્યારે ફર્સ્ટ ટાઈમ રીડ કરીએ ને ત્યારે એક કાવ્યને આપણે 2-3 વખત વાંચી જવાનું. હવે 11મા ધોરણમાં આવ્યા, એટલી માનસિકતા તો આપણી હોય જ તે કે ન હોય કે આપણે એ કાવ્ય શું કહેવા માંગે છે, એક કાવ્યને આપણે યોગ્ય રીતે સમજણ આપી શકીએ અથવા તો એ કાવ્ય વિશે આપણે વિચારી શકીએ. તો પહેલો મુદ્દો, આપેલા કાવ્યને શાંત અને સ્વસ્થ ચિત્તે 2-3 વખત વાંચી જાઓ. શાંત મગજથી વાંચવાનું છે, આજુબાજુમાં જોયા વિના. નહીતર તો ઘણા બધા ભાઈ મિત્રો, બહેનપણીઓ એમને વારંવાર પૂછ્યા કરતા હોય, શું કે આનો પ્રશ્નનો જવાબ શું. આપણે આપણી રીતે બોર્ડમાં તમને કોઈ હલવા દેશે નહીં, એ વાતની હું ગેરંટી લઉં છું. અને હલશો તો આ વર્ષે જોયું કેટલા બધા પરિણામો અટકી ગયા. ખાલી તળાજા તાલુકાના 100 વિદ્યાર્થીના રિઝલ્ટ નથી આવ્યું. એટલે આપણે એ તરફ જવાનું જ નથી. હવે વાંચો ને ત્યારે પહેલું કામ એ કરવાનું છે કે 2 વખત વાંચો એટલે પ્રશ્ન જોઈ લેવાના. હવે જો પ્રશ્ન સમજાશે ને તો જ કાવ્ય સમજાશે. કાવ્યમાં મુખ્ય વિચાર શું છે, કાવ્યની અંદર રહેલો મુખ્ય વિચારને સમજવાનો પ્રયત્ન કરવાનો. શેના વિશે કાવ્ય છે? ગરીબી વિશે છે, બેકારી વિશે છે, શેના વિશે છે? હવે તેમાં રહેલી કલ્પના અને અલંકારને સમજવાનું. જેમાં કઈ વાતની વિચારધારા, કલ્પના
શું રજૂ કરવામાં આવે એને, અને અઘરા શબ્દો ના સમાનાર્થી શબ્દ ગોતવાનો થોડો પ્રયત્ન કરવાનો. ન આવડે એટલે મૂંઝાઈ નથી જવાનું, તમે શબ્દ મૂકી શકો છો. હું અહીંથી જે કાવ્ય તમને લખાવીશ ને પરીક્ષા માટે, લગભગ બોર્ડની પરીક્ષા માટે 11મા ધોરણમાં હું તમને એક વસ્તુ કહું છું કે અહીંથી કાવ્ય લખાવીશ એ લગભગ 90% એ બહાર નહીં જાય. કલ્પના અલંકારને કાવ્યમાં અઘરા શબ્દ સમજવા માટે પૂર્વ સંબંધનો ઉપયોગ કરવો, એક એક પ્રશ્ન વાંચીને તેના ઉત્તર કાવ્યમાંથી શોધો. પ્રશ્ન વાંચવાનો, પ્રશ્ન વિશે વિચારવાનું, કાવ્ય વિશે વિચારવાનું કે અહીંયા આ લાઈનની અંદર આ જ પંક્તિમાં આનો ઉત્તર છે, અને પછી એ લાઈન કે પંક્તિ નથી લખવાની, એને અનુરૂપ લખવાનું છે. ઘણા બધા શું કરતા હોય, પંક્તિ આપી છે એમને બેઠી કોપી પેસ્ટ મારી દે. આ યોગ્ય નથી, ધેટ નોટ રાઈટ. આ બરોબર નથી. અને પરિણામે શું થાય, આપણે ઘરે આવીએ 5માંથી 5 ધાર્યા હોય અને બોર્ડમાં કે 11મા ધોરણમાં આવ્યા કેટલા હોય ખબર, 5માંથી 3, અને પછી આપણે પાછા ફરિયાદો કરીએ બોર્ડમાં પેપર યોગ્ય જવાતા નથી. પહેલા શીખવા માટે ટ્રાય શું કરવાની છે, એક રફ પેજ ઉપર આ બધું કરો અને પછી પાકી બુકમાં લખો. બધા પ્રશ્નના ઉત્તર માટે મુદ્દા નોંધી લીધા બાદ એના આધારે પ્રશ્નના ઉત્તર લખો. હવે ઉત્તરો ટૂંકા મુદ્દાસરને પોતાની ભાષામાં જ લખવા જોઈએ. ઘણા બધા એવું કરે છે, દરેક પ્રશ્નના માર્ક્સ કેટલા છે, 1 માર્ક છે. અને ઘણા બધા શું કરે છે ખબર છે, ઘણા બધા 1 માર્ક્સની અંદર અડધું પેજ ભરે છે. તમે વિચાર કરો, નાસ્તો કરવા બેસીએ ત્યારે જમણવાર ન કરાય. કોઈક આપણને સવારમાં નાસ્તો કરાવડાવે અને સરસ મજાના નાસ્તાની અંદર આપણને આપ્યું હોય, તો આપણે એવું ન માની લેવાનું કે આ તો જમવાનું છે. નાસ્તો નાસ્તાની રીતે હોય. 1 માર્કનો પ્રશ્ન હોય ત્યાં એટલું જ લખવાનું હોય, 2-3 લાઈન લીટી તો વધુ થઈ ગઈ. ઘણા બધા અડધું પેજ લખે છે, એ મૂર્ખાની અંદર આવે છે. આ બરોબર નથી. હવે કાવ્યની ભાષા ભલે અઘરી હોય પણ એને આધારિત પ્રશ્નના ઉત્તર લખવાના. કાવ્યની ભાષામાં જ નથી લખવાના, એને આધારિત લખવાના છે. એને અનુકૂળ સરળ ભાષામાં ઉત્તર લખાવવો જોઈએ. ઉત્તર 5-6 વાક્યમાં નથી લખવાના. 5-6 વાક્યમાં લખશો તો પેપર જોવાવાળો તમને મૂર્ખ સમજશે, અને આપણે મૂર્ખતામાં જવાનું નથી. તમારા ઉત્તરો લખાણમાં ખાસ યાદ રાખજો, હાયર સેકન્ડરીમાં છો ત્યારે જોડણી, વિરામ ચિહ્ન વગેરે પર ખાસ ધ્યાન રાખો. એના ઉપર ખાસ ધ્યાન રાખવાનું. જો લખાણની જોડણી શુદ્ધ નહીં હોય તો માર્ક કપાવવાની પૂરી શક્યતા છે. ઉદાહરણ તરીકે મેં તમને સમજાવવાનું છે કે હું એક અહીંયા શબ્દ લખું છું, બરોબર, કે દિન. અને દિન, આ દિન એટલે દિવસ, આ દિન એટલે ગરીબ. હવે તમને પૂછવામાં આવ્યું હોય કે ભારતમાં આજ શિક્ષક મારો આજનો દિવસ સારો, આજનો દિન સારો ગયો. હવે તમે દિન રસ્વ કરો તો આ યોગ્ય નથી, ગરીબ થઈ જાય. બરાબર? એટલે ખાસ જોડણીમાં શબ્દની અંદર ધ્યાન રાખવું, હસ્વ હોય ત્યાં દીર્ઘ ન મૂકવાનો પ્રયત્ન કરવો, અને
शीर्षक। હું હંમેશા એક વાત કહેતો હોઉં છું કે શીર્ષક યા તો પહેલી બે લાઈનમાં અથવા તો શીર્ષક છેલ્લી બે લાઈનમાં હોય, મોટા ભાગે મિડલમાં નથી. અને છતાંય તે કાવ્ય કે પેરેગ્રાફ કોઈ પણ હોય, અને આખો વાંચો એટલે શેના વિશે કહેવા માંગે છે એ આપણને એક વખત તો ખ્યાલ આવી જ જશે. આપણને એના વિશે ખ્યાલ આવે એટલે આપણે 100% આપણે એ એટેન્ડ કરી શકીએ. શીર્ષક 100% શ્યોર હોય કે આનું શીર્ષક આ જ આવે છે, કારણ કે શીર્ષક સાચું હોય ને એટલે મોટા ભાગે તમને એમાંથી 5માંથી 5 મળે. શીર્ષક ખોટું હશે તો જ બોર્ડની અંદર તપાસવા જશે, બાકી 5 આપી દેશે. એટલે 100% શ્યોર હોય તો એક જ શીર્ષક લખવું, 50-50 હોય તો 2 કે 3 લખી શકાય. 3 શીર્ષક વધુમાં વધુ લખી શકો. પછી તમે પાછું અડધું પેજ શીર્ષકનું ન ભરતા હો, સાહેબે કીધું હતું ને લખી નહીં. શીર્ષક આખા કાવ્ય વિશે શું કહેવા માંગે છે, અને પછી લખેલા 5 ઉત્તરો. ઉત્તર પૂરો થાય એટલે પૂર્ણ વિરામ, અલ્પવિરામ ક્યાં મૂકવું, અવતરણ ચિહ્ન ક્યાં મૂકવા, અર્ધવિરામ ચિહ્ન ક્યાં મૂકવું, એ બધું એ જોઈ લેવું. આ 7 મુદ્દાઓ આપણે ખરેખર નજરમાં રાખવાના છે. હવે 7 મુદ્દાઓ નજરમાં રાખવામાં છે, સાથે સાથે એક કવિતા આજે ભણવાની છે. એ કવિતા આપણે જોઈએ તો સરસ મજાનું મકરંદ દવેનું કાવ્ય છે, કોણે કીધું. હું પહેલા વાંચી જાઉં છું અને પછી સમજાવીશ, અને પ્રશ્નના ઉત્તર તમારે લખવાના છે. કોણે કીધું હું સમજાવું છું એટલે ધ્યાન રાખજો, મગજ અહીંયા રાખજો જાઓ. ખોટો સિરિયલોમાં મગજ ન વયું જાય, પિક્ચરમાં ન વયું જાય, બરોબર? કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંગ. કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંગ. કાં ભૂલી જા મન રે ભોળા, આપણા જુદા આંખ. કાં ભૂલી જા મન રે ભોળા, આપણા જુદા આંખ. થોડાક નથી સિક્કા પાસે, થોડાક નથી નોટ. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ. એમાં તે શું બગડી ગયું, એમાં તે શી ખોટ. જો કવિ શું કહે છે, કોણે કીધું ગરીબ છીએ. કોણે કીધું અમે ગરીબ છીએ? ગરીબનું વિરુદ્ધાર્થી તવંગર, પૈસાદાર. અને કોણે કીધું રાંક? અમે ગરીબ એ નથી અને અમે ભિખારી નથી. આપણા મનના વેમ છે. અમે ગરીબ નથી. 4 વ્હીલ ન હોય, મોટો જબર બંગલો ન હોય, એસી ન હોય, આપણે ગરીબ છીએ ના? કેટલું દીધું છે ઈશ્વરે, ખુદાએ. આપણે તેની અંદર આપણા મનની લઘુતા ગ્રંથિ, આપણા મનના વેમ છે. અમે ગરીબ છીએ. શું નથી? થોડાક સિક્કા નથી ને થોડીક નોટો નથી, બસ. બીજું કઈ પ્રશ્ન? આપણી પાસે શરીર છે, અને શરીર પાછું કેવું છે? તંદુરસ્ત. પૈસાદારને જ કોરોના થાય છે, ગરીબને નથી થતું. ભાવનગરમાં કેટલા ગાંડા રખડે છે, 21 કોરોના. જો કે આપણે ગાંડું નથી થઈ જવાનું પાછું, એમ ન કહેતા સાહેબ, એમ કહે ના. થોડાક નથી સિક્કા, થોડીક નથી નોટ. એમાં શું બગડી ગયું, અને એમાં આપણને શું, કઈ વાતની ખોટ છે, એમાં કયો માઇનસ પોઈન્ટ છે? ધેટ્સ રાઈટ. કારણ ઉપરવાળી બેંક બેઠી છે. ઉપરવાળી બેંક એટલે કોણ? ઉપરવાળી બેંક એટલે ઈશ્વર, ભગવાન, ખુદા, પરવરદિગાર, આપણી માલમમાં. એ તો કેવી છે? ખૂબ જ સમૃદ્ધ છે, માલમ માલ, પૈસાદાર છે. એને ખોટ છે કઈ?
નથી, એને શીખવટ. દેને વાલા જબ ભી દેતા દેતા છપ્પર ફાड़ के, આજ નહીં તો કાલ એ મારી સંભાળ લેવાનો. એ માલો માલ આપણને વિશ્વાસ નથી. આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. આપણે તો પેઢીઓનું ભેગું કરવું. મારો દીકરો અને એનો દીકરો ખાય તો ન ખૂટે એટલું ભેગું કરવું હોય તો એને કેવો માણસ કહેવાય ખબર? લુચ્ચો માણસ કહેવાય. આજનું ખાવાનું આજે આપી દીધું, કાલની વાતો કાલ. કાલની વાતો કાલે, કાલનું નથી વિચારવાનું. કાલે દહ્ય જ રહેશે. આપણે ખરેખર સિટી પોઈન્ટમાં જમવાની ઈચ્છા હોય તો કદાચ ન થાય, પણ આપણને સામાન્ય જમવાનું આપણે ઘરે જે શાક રોટલી દાળ ભાત છાશ ખાઈએ છીએ એ તો આપી જ દેવાનો છે. આજનું ખાણું આજ આપે, કાલની વાતો કાલ. ધૂળીએ માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ. કેવો માર્ગ કીધો છે? ધૂળીએ માર્ગ. ધૂળિયો માર્ગ એટલે કારણ કે આપણા જેવા વ્યક્તિઓ. ધૂળિયો માર્ગ એટલે સામાન્ય, કોમન મેન. માર્ગ એટલે રસ્તો. ધૂળિયો આપણે જેવા જ માણસો આપણને મળે તો આપણે એમનો સાથ, અને એ આપણો સાથ આપે છે. અને શું સુખ દુઃખની વાર્તા કહેતા બાથમાં ભેળી બાથ. આપણે એમની સાથે સુખ દુઃખની વાર્તા વાતો કરતા બથમાં એક પ્રેમથી લાગણીથી એમની સાથે રહીએ. ખુલ્લા ખેતર અડખે પડખે આઘે નીલું આભ. ખુલ્લા ખેતરો આજુબાજુમાં છે અને આ નૈસર્ગિક કુદરતી જીવનમાં ઉપર આભ છે અને વચ્ચે આ નાનું ગામડું. આપણું કેવું નિખાલસ જીવન. ક્યાંય છે આવો લવ? નિખાલસતામાં મજા છે. આજકાલના બાળકોમાં સૌથી મોટો માઇનસ પોઈન્ટ હોય ને તો દેખાદેખી. મારી બેન પણ, મારો મિત્ર આ મોબાઈલ લીધો છે એટલે મારે લેવો છે. આપણે ઘરનું વિચારવાનું છે, એમનું નથી વિચારવાનું. મારા મિત્ર તો 4 વ્હીલ લાવે, મારે લેવાનું. મારો મિત્ર તો 50 લાખનો બંગલો બનાવે, મારે મારું ઘર પાડી દેવાનું. એક ગુજરાતીમાં કહેવત છે કે કોઈનો બંગલો જોઈને આપણી ઝૂંપડી ન સળગાવી દેવાય. યાદ રાખજો. ખુલ્લા ખેતર અડખે પડખે આઘે નીલું આભ. વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં છે આવો લાભ? અને વચ્ચે આપણું નાનું એવું ગામ છે. આવો લાભ ક્યાંય? સોનાની તો સાંકડી ગલી. સોનાની ગલી એટલે શું? સોનાની ગલી એટલે બહુ વૈભવશાળી જીવન અને હેત તું ગણતું હેત. અને એ વૈભવશાળી જીવન વાળા, બહુ સુખી વાળા, એ તો સ્વાર્થ માટે આપણી પાસે આવે છે. એનો વિશ્વાસ નહીં કરવાનો. દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોન. અને બહુ પૈસાદાર દોઢિયા પૈસા માટે દોડે છે અને એ જાણે એમની જિંદગીમાં જીવતા પ્રેતાત્મા, જીવતા ભૂત, જીવતા જીન હોય એવા લાગે. અને એ માનવીને જોઈ અમથું અમથું ફોરે આપણું વાત. આપણને જોઈને અમથે અમથું હસ, અમથે અમથું કેમ છો, મજામાં. એમાં એનો સ્વાર્થ સમાયેલો હોય છે. એના કરતા આપણા ધૂળિયા માર્ગ, આપણી જેવા કોમન મેન સારા. એ આપણા સ્વાર્થ માટે નથી, આપણી સાથે લાગણીથી છે. અને એવા માણસ પાસે કદાચ ખૂબ પૈસા હોય, ખૂબ ધન હોય, દોલત હોય, નોટ સિક્કા નાખ નદીમાં ધૂળીએ માર્ગ ચાલ. એવા નોટને અને એવા સિક્કાને નદીમાં નાખ તો ધૂળીએ માર્ગ. સામાન્ય રસ્તા ઉપર ચાલ. આમ તો તમને આખો આ કાવ્ય સમજાઈ ગયું છે. હવે જો 5 પ્રશ્નો છે. કવિ પાસે શું શું નથી?
એની એના ઉપર શી અસર થાય છે? હવે આખું કાવ્ય સમજતા આન્સર લખાવું છું, લખતા જજો. નોટબુક અને પેન આ વિડીયો જોવો ને ત્યારે સાથે જ રાખવાની, એ પહેલી સૂચના. હા, કવિ પાસે શું શું નથી એમના પર શી અસર થાય છે? આન્સર લખો. કવિ પાસે થોડાક સિક્કા અને થોડીક નોટો નથી. કવિ પાસે થોડાક સિક્કા અને થોડીક નોટો નથી, પણ કવિના મન ઉપર એની જરાય અસર થતી નથી. કારણ કે કવિ પોતાની જાતને ગરીબ કે રાંક માનતા નથી. કારણ કે કવિ પોતાની જાતને ગરીબ કે રાંક માનતા નથી. તો આવી રીતે લખવાનું. કારણ કે આ એક પ્રશ્ન નથી, બે છે. એકની પ્રશ્નની સાથે બીજો જોડાયેલો છે. લગભગ 3 પ્રશ્ન એવા છે. બોર્ડમાં પૂછાય તો આમ જ તે કવિ પાસે શું શું નથી, તો આપણે એટલું જ લખવાનું છે, કવિ પાસે થોડાક સિક્કા ને નોટો નથી. બરોબર. બીજો પ્રશ્ન, ઉપરવાળી બેંક કઈ છે, કેવી રીતે ઉપયોગી થાય છે? પ્રશ્ન લખી લીધો. ઉપરવાળી બેંક કઈ છે, કેવી રીતે ઉપયોગી થાય છે? આન્સર લખો. ઉપરવાળી બેંક એટલે ઈશ્વર. ઉપરવાળી બેંક એટલે ઈશ્વર. મેં સમજાવતા કીધું હતું, ખ્યાલ છે? બેંક એટલે ઈશ્વર. તે સર્વ રીતે સમૃદ્ધ છે. તે સર્વ રીતે સમૃદ્ધ છે. સૌને રોજ રોજનો ખોરાક આપે છે. તે સર્વ રીતે સમૃદ્ધ છે. સૌને રોજે રોજનો ખોરાક આપે છે અને કાલની ચિંતા કરવા દેતો નથી. કાલની ચિંતા કરવા દેતો નથી. એમાં જ આગળ, તે માનવીને ભૂખ્યા જગાડે છે. તે માનવીને ભૂખ્યા જગાડે છે, પણ કોઈને ભૂખ્યા સુવાડતો નથી. પણ કોઈને ભૂખ્યા સુવાડતો નથી. ત્રીજો પ્રશ્ન, સોનાની સાંકડી ગલી એટલે શું? સોનાની સાંકડી ગલી એટલે શું? સોનાની સાંકડી ગલી એટલે ધનવાન લોકોનું સોનાની સાંકડી ગલી એટલે ધનવાન લોકોનું વૈભવશાળી જીવન. વૈભવશાળી. એમાં જુઓ તમે, ધનલોભી માણસો માટે કવિ શું કહે છે? ધનલોભી લોકોનું જીવન, આગળ લખો, ધનલોભી લોકોનું જીવન સ્વાર્થપૂર્ણ હોય છે. સ્વાર્થપૂર્ણ હોય છે. તેમના હિતમાં પણ ગણતરીપૂર્વકનો સ્વાર્થ છુપાયેલો હોય છે. ગણતરીપૂર્વકનો સ્વાર્થ છુપાયેલો હોય છે. તે ધનની પાછળ આંધળી દોટ મૂકતા લોકો, તે ધનની પાછળ આંધળી દોટ મૂકતા લોકો કવિને જીવતા જાગતા પ્રેત જેવા લાગે છે. ચોથો પ્રશ્ન, કવિને ધૂળિયો માર્ગ શા માટે ગમે છે? કવિને ધૂળિયો માર્ગ શા માટે ગમે છે? કવિને ધૂળિયો માર્ગ ગમે છે કારણ કે, કવિને ધૂળિયો માર્ગ ગમે છે કારણ કે
એમાં આપણા જેવા કંઈક સાથીઓ મળી જાય છે. એમાં આપણા જેવા કંઈક સાથીઓ મળી જાય છે જે આપણી સાથે મન ખોલીને સુખ દુઃખની વાતો કરે છે. આવું જીવન સાચું છે. એમાં બનાવટ કે અભિમાન હોતા નથી. માણસ વચ્ચે સાચા પ્રેમ સંબંધો હોય છે. માણસ વચ્ચે સાચા પ્રેમ સંબંધો હોય છે. કાવ્યનું યોગ્ય શીર્ષક ધૂળિયે માર્ગ, એક શીર્ષક. બીજું કોણે કીધું ગરીબ છીએ, અને ત્રીજું શીર્ષક સાચો માણસ. બરોબર, આમ તો તમને સમજાણું છે. આવું બીજું એક કાવ્ય તમારે શું કરવાનું છે? આવું એક કાવ્ય ગોતી અને એના પ્રશ્ન લખવાના, અને તમે જે લેખન વિભાગની નોટ બનાવો એમાં આ કાવ્ય તો લખવાનું, આ પ્રશ્ન લખવાના અને એના આન્સર લખવાના. પણ સાથે સાથે હજી બીજા બે કાવ્ય આપણે લખવાના છે. અને એ બંને કાવ્યોના, કારણ કે 12મા ધોરણની આ તૈયારી છે અને એના ભાગરૂપે જ આજે આપણે આ કાવ્ય જોયું. આ કાવ્યને આપણે 5 પ્રશ્ન, આમ તો હું ઉત્તર નહોતો લખાવવાનો, છતાંય ઉત્તર લખાવ્યા. હવે આ કાવ્યની અંદર તમને જે સમજાણું એ રીતે તમારે લખવાના. એવું જ નથી કે બીજું કાવ્ય હોય, જો નવનીત કે એનાથી નહીં, તમે કોઈમાંથી એક કાવ્ય લખો. ચાલો, એક કામ કરવાનું કે 9મા ધોરણનું કે 12મા ધોરણનું કોઈ પણ એક કાવ્ય લઈ લેવાનું. એક કાવ્યમાંથી જ 5 પ્રશ્ન કાઢવાના. છેલ્લો પ્રશ્ન એવો રાખવાનો, ટ્રાય કરવાનો. છેલ્લો પ્રશ્ન પાછો કેવો રાખવાનો કે આ કાવ્યનું યોગ્ય શીર્ષક આપો. તમે જ પ્રશ્ન કાઢો અને 5 પ્રશ્ન લખો. તમારે ટ્રાય કરવાની છે. ન સમજાય તો પાછું પૂછવાનું. શાંતિથી ભણવાનું, ચિંતા તો કરતા જ નથી એવો મને વિશ્વાસ છે, પણ છતાંય ચિંતા નહીં કરવાની. આનંદથી રહેવાનું, મોજથી રહેવાનું, અને કોઈ ટેન્શન લીધા વિના મમ્મી પપ્પાનું ધ્યાન રાખવાનું. ઓકે, અને કોઈ જાતની ચિંતા નહીં કરવાની. ફરી વખત આપણે વર્ગખંડમાં મળીશું. ત્યાં સુધી આવજો, ધ્યાન રાખજો, સલામત રહેજો અને શાંતિથી